પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા તાલાલાના ધારાસભ્ય ભગા બારડ ફરી એકવાર વિવાદમાં સપડાયા। આ વખતે તેમણે આહિર સમાજને ખુલ્લી ચેતવણી આપી દીધી અને કહ્યું કે જો સમાજ કોંગ્રેસને મત આપશે તો તેમના ઘરના દરવાજા હંમેશા માટે બંધ થશે। ભગા બારડે ભારપૂર્વક કહ્યું કે તેમના માટે સમાજ નહીં પણ પક્ષ સર્વોપરી છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભગા બારડ અગાઉ સમાજની દુહાઈ આપી અને મત માંગતા હતા, પરંતુ હવે તેમના બદલાયેલા સૂરથી ધમકી આપતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું। આ નિવેદનથી સ્થાનિક રાજકારણ અને આહિર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું છું કે રખેને ફૂલ નહીં ખાઈ જતા। જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ફૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે। ઓપન જાહેર